દેશભરમાં પ્રદર્શન વચ્ચે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનો પીએમ મોદીને પત્ર। તબીબોની સુરક્ષા વધારવા અને આરોગ્ય કર્મીઓ સામે થતી હિંસા રોકવા કાયદો લાવવાની કરી માંગ। હોસ્પિટલોમાં એરપોર્ટો જેવી સુવિધા અને સુરક્ષાની કરાઈ ભલામણ। વિશ્વમાં વધતા મંકી પોક્સના સંકટ સામે કેન્દ્ર સરકાર બની સતર્ક। કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ યોજી સમીક્ષા બેઠક। એરપોર્ટ બંદરગાહ પર આરોગ્ય કેન્દ્રોની થશે સ્ટરીલાઇઝિંગ। સ્વસ્થ સ્થળો પર જ ઊભી કરાશે ટેસ્ટિંગની લેબ। તો બિહારના ભાગલપુરમાં અગવાણી બ્રિજ 11 વર્ષમાં ત્રીજી વખત તૂટી પડ્યો। 1710 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાયો હતો આ બ્રિજ। બિહારમાં છેલ્લા 2 વર્ષમાં 21 પુલ થયા ધરાશય। राज्य सरकारना मंत्री भीखुसिंह परमारे स्वीकार्યું કે અરવલ્લીમાં વિકાસના કામોમાં થયો છે ભ્રષ્ટાચાર। મોડાસામાં બાયપાસ પાસે બનાવેલું ગરનાળું ધોવાતા લોકોમાં રોષ। મંત્રીએ ગરનાળાનું કર્યું નિરીક્ષણ।